નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં મેડિકલ એટલે કે MBBS, BDS, BMS અને BHMS છે એના ઓલરેડી બધા રાઉન્ડની પ્રક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોની એડમિશન પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ તમારે લોકોએ તમારી સિક્યુરિટી ડિપોઝિટ અને ટ્યુશન ફી ડિપોઝિટ રિફંડ લેવાની હોય તો એના માટે કઈ કઈ અપડેટ આવી છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરીને medadm.gujarat.org ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થશે. એમાં તમારે લોકોએ અંડર ગ્રેજ્યુએટ એડમિશન છે એમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી અને 15% આપ્યું છે. તો એમાં તમારે મેડિકલ અને ડેન્ટલ ઉપર છે એ ક્લિક કરવાનું છે. હવે તમે આમાં જોઈ શકો છો કે વેબસાઇટ ઉપર શું સર્ક્યુલર આપવામાં આવ્યું છે કે યુજી રિફંડ રાઉન્ડ નંબર 1ની સૂચના આપવામાં આવી છે. હવે આમાં શું કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ સ્નાતક મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ મેળવેલ હોય અથવા તો પ્રવેશ કેન્સલ કરાવેલ હોય, પ્રવેશ ન મેળવેલ હોય અને ટ્યુશન ફી રિફંડ લેવા માટે લાયક છે તેવા વિદ્યાર્થીઓએ પોતાના બેંક ખાતાની વિગતો છે એ 31/12/2025 થી 20/1/2026 સુધી છે એ તમારે ભરવાની રહેશે. હવે નીચે છે તમારું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓને છે પોતાની જે ફી રિફંડ લેવાની છે, ટ્યુશન ફીની વાત છે, જે વિદ્યાર્થીઓને તો તમારે ટ્યુશન ફી રિફંડ લેવાની છે તો એમનું લિસ્ટ છે એ આપેલું છે. ખાસ જોઈ લેજો, આ લિસ્ટમાં તમારું નામ હશે તો તમારે લોકોએ છે એ રિફંડ માટેની વિગતો ભરવાની થશે. જો આ લિસ્ટમાં તમારું નામ નથી તો તમારે રિફંડ માટેની વિગતો છે એ ભરવાની નથી. ક્લિયર થઈ ગયું? હવે આ લિસ્ટ ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો તમારી સામે આ PDF છે એ ઓપન થઈ છે. રેડી? તો આ તમારી સામે PDF છે એ આખી ઓપન છે. આમાં તમારે જોઈ લેવાનું તમારું નામ હશે તો તમારે લોકોએ છે વિગતો ભરવાની છે. છેલ્લે 2587 લોકો છે એને ટ્યુશન ફી રિફંડ લેવાની છે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? આ કોના માટે? ટ્યુશન ફી માટે. હવે એના પછીના મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ 10,000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ પરત લેવા માટે લાયક છે તો તેવા વિદ્યાર્થીઓ પોતાના બેંક ખાતાની વિગતો 31/12/2025 થી 20/1/2026 સુધી છે એ ભરવાની છે. એટલે ઓલમોસ્ટ તમને લોકોને કેટલા દિવસો આપ્યા છે તો કે 20 દિવસ છે એ તમને આપ્યા છે. હવે એની નીચેની જે PDF છે એમાં જે વ્યક્તિઓને સિક્યુરિટી ડિપોઝિટ એટલે કે તમે લોકોએ પહેલાં 10,000 રૂપિયા ભર્યા હતા એ અને એના સિવાય પણ જે અમુક લોકોએ છે 3 લાખ રૂપિયા ભરીને છેલ્લા ડિપોઝિટમાં રાઉન્ડમાં ભાગ લીધો હોય એ વ્યક્તિ માટે તો તમારે લોકોને જો ખાલી 10,000 પરત લેવાના હોય તો શું કરવાનું છે તો કે નીચે આ PDFમાં તમારે જોઈ લેવાનું. જો આ PDFમાં તમારું નામ હશે તો જ તમે લોકો છે એ સિક્યુરિટી ડિપોઝિટ માટે ઇલિજિબલ છો. જો આ લિસ્ટમાં તમારું નામ નથી તો તમે છે ઇલિજિબલ નથી. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? અને તમારી બેંકની ડિટેલ છે તમારે જે ખાતામાં તમારે રિફંડ જોતું હોય એ જ વિગત ભરવાની. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? પહેલાં ઓટોમેટિક રિફંડ નહીં આવે, તમારી વિગત છે એ આમાં ભરવી જોશે. એટલે જોઈ લેવાનું આ બે લિસ્ટમાં. જો આ બંને લિસ્ટમાં તમારું નામ હશે તો એ મુજબ છે તમારે પ્રોસેસ કરવાની થશે. ક્લિયર? હવે એના પછીના મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે? ઇન્સ્ટ્રક્શન ફોર રિફંડ રાઉન્ડ. રિફંડ રાઉન્ડ માટેની સૂચના આપવામાં આવી છે. હવે એની ઉપર તમે ક્લિક કરો તો તમારી સામે PDF છે એ ઓપન થઈ છે. રેડી? 2025 અને 26માં આમાં તમને સૂચના આપવામાં આવી છે. તો આમાં શું કહેવામાં આવે છે? ટ્યુશન ફીમાંથી રિફંડ લેતા હોય તો તમારા બેંકની વિગતો છે એ ભરવાની છે ઓનલાઈન ફોર્મમાં. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એના પછી તમારે લોકો બધામાં કોઈ બી બ્રાન્ચ હોય, MBBS, BDS, BMS કે BHMS. હવે આમાં તમે જોઈ શકો છો કે સિક્યુરિટી ડિપોઝિટ છે તો એમાં આ પ્રમાણે છે તમારે વિગતો ભરવાની છે. પછી NRI વિદ્યાર્થીઓ માટે પણ સૂચના આપવામાં આવી છે. કઈ રીતે જમા કરાવવામાં આવશે તો કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર છે એનાથી જમા કરાવવામાં આવશે. હવે તમારા ખાતામાં રિફંડ ન આવે તો એના માટેના કયા કયા કારણ છે એ જોઈ લો. તો ભરેલ ખાતાની વિગતો મેળ ખાતી ન હોવાથી. હવે જો ઘણા લોકોને છે ને એકાઉન્ટ નંબર ભૂલમાં ખોટો આપી દે છે એટલે પરિણામે શું થાય તો કે એ છે એમાં એ લોકોને રિફંડ છે એ આવતું નથી. ખોટો એકાઉન્ટ નંબર હોય, ખોટો IFSC કોડ હોય. હવે જુઓ ઘણી જગ્યાએ તમને હોય, માની લો કે SBI હોય તો SBI માની લો કે 00 હોય તો અમુક લોકો એને O નાખી દે છે. હવે તમે IFSC કોડ ખોટો નાખો છો તો પછી તમને ખ્યાલ નહીં. એટલે O છે કે 0 છે એ તમારે ખાસ જોવાનું છે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એટલે તમારી વિગતોમાં ભૂલ ન થાય, તમને રિફંડ આવી જાય. એટલે આ પહેલો રાઉન્ડ છે. હજી એના પણ ઘણા બધા રાઉન્ડ આવશે રિફંડ માટેના. પણ મેક્સિમમ પ્રયત્ન કરો કે તમારું જે રિફંડની જે રાઉન્ડ છે આ જ રાઉન્ડમાં તમને રિફંડ મળી જાય. ક્લિયર થઈ ગયું? એ કમિટી દ્વારા તો રાઉન્ડ કરવામાં આવશે પણ આપણે આપણી છે જવાબદારી જોઈ લેવાની કઈ રીતે આપણે કરવાનું છે. એના પછી બેન્કિંગના કારણોને લીધે એકાઉન્ટ નિષ્ક્રિય હોય, ઘણા લોકોનું એકાઉન્ટ બંધ થઈ ગયું હોય અને તમે એની વિગતો આપો તો એ છે એ લોકોને રિફંડની પ્રક્રિયા નહીં થાય. તો જેની નહીં થાય એનું પણ આખું લિસ્ટ છે એ તમારે જોઈ લેવાનું છે.
ક્લિયર થઈ ગયું? પછી આ તમે ખાસ જોઈ લેજો. એના પછી લિસ્ટ ઓફ કેન્ડિડેટ હુઝ રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ફોરફીટ. પછી યુજી કોર્સ MBBS BDS BMS અને BHMS માટેની આખી વિગતો આપવામાં આવી છે. હવે જો આ લિસ્ટમાં જેટલા પણ વ્યક્તિનું નામ હશે એ વ્યક્તિઓને સિક્યુરિટી ડિપોઝિટ મળશે નહીં. ક્લિયર થઈ ગયું? આ લિસ્ટમાં ઘણા બધા વ્યક્તિઓના નામ છે એટલે એ લોકોને ડિપોઝિટની રાહ જોવાની નથી. એ લોકોએ કોઈ પણ પ્રકારની વિગતો ભરવાની નથી. આ લિસ્ટમાં જેનું નામ હશે એમને કોઈ પણ કારણથી છે ડિપોઝિટ પાછી મળશે નહીં. એમની ડિપોઝિટ છે ચોઇસ ફિલિંગમાં ભૂલને લીધે કે ઘણા બધા કારણોને લીધે છે એ જપ્ત થઈ ગઈ છે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પહેલાં? પછી તમારે રિફંડ માટે છે અહીંયા તમારે લોગિન કરવાનું રહેશે. તો ક્લિક હિયર ફોર રિફંડ લોગિન. તો આમાં તમે જોઈ શકો છો કે કેન્ડિડેટ રિફંડ લોગિન. હવે આનું ફોર્મનું હશે ને તો હું એક સેપરેટ વિડીયો બનાવી દઈશ કે તમારે લોકોએ કઈ રીતે આખું છે એ ફોર્મ છે એ ફિલઅપ કરવું. ક્લિયર થઈ ગયો? આ છે ને હું સેપરેટ જ વિડીયો બનાવી દઈશ તમારે કઈ રીતે લોગિન કરવું અને કઈ રીતે સંપૂર્ણ માહિતી છે એ તમારે ભરવી. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. ક્લિયર થઈ ગયો? છતાં પણ જો કોઈને કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. એના સિવાય તમે જોઈ શકો છો કે આયુર્વેદ અને હોમિયોપેથીમાં તો જે વ્યક્તિ હોય છે BMS અને BHMSમાં રાઉન્ડ 3 સુધી પ્રવેશ ચાલુ રાખ્યો હતો. ત્રીજા રાઉન્ડ સુધી એડમિશન ચાલુ હતું પણ એના પછી પોતાનો પ્રવેશ હેલ્પ સેન્ટર ખાતેથી રદ કરાવે છે તો તેવા વિદ્યાર્થીઓ એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ 10 તારીખ સુધીમાં છે મેળવી લેવા. ક્લિયર થઈ ગયું? તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે જે બી હેલ્પ સેન્ટરે લીધા હોય એ હેલ્પ સેન્ટરે જવાનું અને ત્યાંથી તમારા ડોક્યુમેન્ટ છે એ પાછા મેળવી લેવાના રહેશે. કોને? જેણે એડમિશન રદ કરાવ્યું છે એ લોકો માટે. કયા અભ્યાસક્રમ? માત્ર BMA અને BHMS. ક્લિયર થઈ ગયું? છતાં પણ જો કોઈને ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.